મળી તલાવડીને રજા હતી મજા આવી ગઈ છે ને તો પણ મજા જ આવે રજા હોય એટલી મજા જ આવે તમે તમારા હમણાં હાઈ ટમાટામાંથી તમારા દોસ્તો રેડ ફરવા ગયા હતા કા હા તો કહું એટલે ગયા હતા ને આપણે ફરવા ગયો તો શું મરાય નહીં મમ્મીને હે તો કાંઈ નથી એમ કહું તમે હાઈ ટમાટામાં ગયા હતા તો પછી ઓલા આપણે ઓલા મારી બેનપણી ને એ બધા ગર્લ્સ ટ્રીપમાં જાય છે હા તો એટલે હું જાઉં ઈ ક્યાંય ન જવાનું હોય ભાઈઓને એકલા એમાં શું થઈ ગયું જાય છે તો ઈ દર વર્ષે જાય છે મારે આ વર્ષે પહેલી વાર જવું છે ઈ તો દર વર્ષે દિવાળીએ ગર્લ્સ ટ્રીપ કરે છે અને એને મજા આવે ને બધા એન્જોય કરે આખા ગુજરાતમાં રખડે ગુજરાતની બહાર જાય છે આપણે નથી જવાનું તમે બધા એકલા એકલા જાઓ તમે માણા અમે માણા નથી ના ના તમારે ઈ જણ વગર ભેગું ન થાય આ ઘરમાં કચરા પોતા કરવાનું વાસણ કરવાનું લુગડા ધોવાનું તમે રસોઈ શું કહે જન્મ કરવાનું કચરા પોતાના ઘરના કામ કરવા હાટુ લીધો છે ને એમાં જન્મ લેવાની વાત ન હોય જે આપણું કામ છે ને એ કરવાનું હોય તો કામ તો તોય કરી છે બસ તો કરો પછી જવાનું નામ નહીં લેવાનું એમ કે બે ચાર દી ક્યાં જઈ નો કે બહાર અમે છોકરીઓ પણ જવાનું જ ન હોય એકલું ત્યાં કઈ થાય કરે તમે શું કરો થાય કરે થવાનું છે એ તો થવાનું છે ઘરમાં બેઠા રહીશું તો જે લખ્યું હોય છે એ થવાનું જ છે એટલે એવું લખવાની ને એની વાત નથી બીજું કઈ એવા ત્યાં ક્યાંક બહાર જાય ને તો જ થાય એમ અમુક વસ્તુ એવું કઈ ન હોય ઘરમાં બેઠા હોય તો માના ઊંઘ આવી જાય છે પણ એમ મરવાની વાત જ નથી કરી મેં તો તમે બીજું શું કહો છો ત્યાં લૂંટે કોક મારે કઈક પણ અમે જો કરે કોક કોઈ સોનાની વસ્તુ પહેરીને જાવું નહીં ઈ છોકરીઓના બધાયના ઈ જે એકલિયું જાય ને એ બધાયના નિયમ છે કોઈ સોનાની વસ્તુ પહેરીને જવાની નહીં અને વ્યવસ્થિત રીતે જવાનું વ્યવસ્થિત આવી જવાનું બધી છોકરીઓ વ્યવસ્થિત છે ઈ દર વર્ષે જાય છે આ વખતે મને મન થયું નાનું શું કર્યું કરતી ઈ ક્યાં ત્યાં આ વખતે જાવું છે મેં ના પાડી નથી જવાનું એમ એટલે એમાં પછી એકવાર માં સમજી જવાય એમને તમારે જ્યારે જાવું હોય ત્યારે તમે હરો ફરો દોસ્તાર હારે બાયરીઓ રાતે 12 વાગ્યા સુધી બધા દોસ્તારો બાય દુકાને બેઠા હોય મજા આવે ત્યારે ગમે ત્યારે આબુ વયા જાઓ દીવ વયા જાઓ ગોવા વયા જાઓ તમે છોકરાઓ બધે જાઓ અમારે ક્યારેક વરમ એકવાર ક્યાંક એકલા જાવું હોય તો અમને એક દી તમે ન જવા દો ના નહીં જવાનું શું કામ નહીં જવાનું એ કીધું તો ખરા કે નહીં જવાનું એમ કારણ તો હોય ને આ કારણ તો કીધા તમને કેટલાય કઈ કોઈ ન લૂંટી જાય શું લૂંટી જાય મેં જુડો કરેલું જ છે મને ગમે બધું ફાવે છે પેલી વાત તો આપણે એવો કઈ બનાવ બને જ નહીં અને બને તો અમે બધી આખી ગેંગ છીએ 13 છોકરીઓ છીએ આમ ન પોગીએ કે કોઈને તમે કોણ પૂછ્યું તમે કોને પૂગી ગયો કરતો એ રહ્યો જો દઉં મને જવા દો બધાય જાય છે કોઈ દી મને ક્યાંય તમે ઘરની બહાર નથી નીકળવા દેતા ઘરમાં રહેવાનું ને બસ વ્યવહારોમાં જવાનું બાકી ક્યાંય હરવાનું ફરવાનું કઈ નહીં ક્યાંય જવું આવું હરવા ફરવા ન હોય શું હરવા ફરવાનું ન હોય જે તમે નથી જાતા અમારી યારે ફરવા કે નથી લઈ જતો હું નહીં ક્યાં હાગા વાળાને ઘર બધે લઈ જાવ છો કે ફરવા લઈ ગયા કે હાલ આપણે આઈ જે 2 દી આબુ જવું છે 2 દી દીવ જવું છે તો તમે છોકરા સાંભળે તો તમે બધા છોકરાઓ જાવ તો તમને બાયડી છોકરા ન ગમે અમારે અમારી રીતે જવું છે બધાને સ્પેસ જોતી હોય એટલી બધી છે સ્પેસ અહીંથી આ ફરિયા માટા મારને કેવી સ્પેસ નહીં જીવનમાં સ્પેસ જોતી હોય જીવનમાં સ્પેસ જોઈએ ધંધી ના કરો કરતા હોય થોડુંક વિચારો આ 4 વર્ષથી આવી છું તમારા ઘરે ઢેડા જ કરું છું ઘરના કોઈ દી ક્યાંય જવા દીધી એટલે તમે ક્યાંય લઈ ગયા મને ફરવા કોણ જાય ઈ 12 છોકરીઓ તો દર વખતે જાય છે આ વખતે હું જાઉં તો 13 થાય અને દર વર્ષે જાય છે 7મું 8મું વર્ષ જાય છે જાય છે ક્યાં આ વખતે એ લોકોએ ગોવાનો પ્લાન કર્યો કદાચ
કદાચ ઈ તને ખબર નથી ક્યાં જાય છે. હા પણ ગમે અને ત્યાં જાય ગર્લ ટ્રીપ્સમાં છે, જાવ. ભારતમાં જાય, ભારતની બહાર ક્યાંય નહીં જાય તો જવા દઈશો? બસ ઘરે રહીને વાસણ કપડા ની કરો ને, કરવાનું છે એને ગોવા જવું છે. ઘરના જ કામ કરવાના, અમારા જીવ નથી, અમારે ક્યાંય નહીં જવાનું. ના ઈ છોકરીઓ એટલા વર્ષોથી જાય છે, કોઈ દી કઈ બનાવ નથી બન્યો. ઈ એકવાર વળી ઓલી વખતે ઓલા કોકે છેડતી કરી છે તો આ બધું એક થઈ ગયું હતું, મારી મારી ડોલર નાખ્યો. હા એટલે એવી બીક ના લીધે તમે મને પૂરી ન રાખો ઘરમાં. તમારા સામે કઈ બોલતી નથી બાકી. એમ હા મારા માવતરે શીખવાડ્યું પતિ પરમેશ્વર, એટલે કઈ બોલતી નથી, બાકી ગમે ને ઘા કરી દઉં. જવા દેવાની. હા તો જાઓ, બીજું શું થાય. જુડો બુડો શીખેલા. હા તો મારે 2 વાર તો છાપામાં નામ આવ્યું છે જુડોમાં. એકવાર પેલો નંબર આવ્યો, માર એકવાર ખાવા હું માર ખાવામાં. તો મારાથી 60 કિલોની હતી અને હું ત્યારે જે તે સમયે 45 કિલોની હતી. 60 કિલો વાળીનો મેં હાથ ભાંગી નાખ્યો હતો બોલ. જુડોમાં. વાહ. હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો. આ બાપા તું જા અત્યારે, નગર મારા ફ્રેક્ચર કરી નાખીશ ને તું આજ. હા તમારે ન કરી નાખવું, ઈ તો અમે કરતા હતા થ્રો, એમાં એને લાગી ગયું હતું. કેસ ને મેં હાથ ભાંગી નાખ્યો તેમ. એટલે એમ નતો ભાંગી નાખ્યો, ઈ થ્રો કરતા હોય એમાં એને લાગી ગયું હતું. એ તારી આત્મકથા નથી સાંભળવી મારે. હા તો હું જેમ કાંઈ થયું ને તો પછી અહીંયા આવવાનું વિચાર રાખતી નહીં ઘર બાજુ, સીધી મમ્મીને ઘરે વહી જઈએ તારા. એવું હોય દીપક, તમારી તો કેવી વાતું છે, માણા હરખથી જાય. તમે જાવ છો ત્યારે અમે એમ કહીશું કે કઈ થાય તો ઘરે પાછા નો આવતા, બારોબાર રહીજો. કઈક થોડાક વિચાર સુધારો. તમારી પેટની દીકરી હોય એને કોક આવી રીતે પૂરીને રાખે તો રાખે. ઈ તો રાખે કરતા. અમારામાં જીવ હોય, અમારે ક્યાંય જાવું આવવું ન હોય, અમને ફરવાનો શોખ ન હોય. આ જિંદગી શું આખી હંજવારી પોતાનું કપડાં વાસણ જ કરવામાં કાઢી નાખવાની, તમારે બધાની સેવા કરવાની, હવારે નાસ્તા તૈયાર, બપોર ખાવાનું તૈયાર, સાંજે રોંઢો ન થાય પેલા રાંધીને તૈયાર રાખવાનું. તો જા બાપા, બીજું શું કરવાનું. તે કયો હન કઈ થાય તો પાછી આવતી નહીં. તો કેવું જ ખરા ને મારે. શું કેવાય એટલે એવું કેવાનું. ધ્યાન રાખવાનું તો. હા એમ કેવાય કે ધ્યાન રાખજો, ગમે ત્યારે કઈ પ્રોબ્લેમ થાય તો મને ફોન કરજો અડધી રાતે, હું ગમે એમ કરીને એડજસ્ટ કરીને તમારું કરી દઈશ. કઈ કાકા ઈસો તો માણા એવી ઓલું કરે. એ હા બાપા, આને પાછા જ્ઞાનના ભંડાર ચાલુ થઈ જાય. જ્ઞાનના ભંડારની વાત નથી, તમે એમ કહો પાછી ન આવતી એટલે શું સપોર્ટ કરાય. પણ હવે બસ લેને, હવે બાજવાની દીકરી થતી તું. બાતતી નથી કહું હું તમને. હા એમ આખું પડ્યું રહે ટ્રીપ બ્રીપ બધું. હા હું બોલતી બહુ શિખામણ નથી દેવાની, કહું હું જાવું હોય જાવ, તો પછી શાંતિ રાખવાની, બહુ બોલવાની જરૂર પાછી નથી. આવતી ને નામ નો કરતી ની હું વળી પાછી હું કામ નો આવું. હા હારું વહી આવજે પાછી. માણા એમ કે તમ તારે એ જા, હા પણ હવે લાય તાર સામાન પેક કર દો, તાર કપડા. સામાન ના એવું બધું તો રાઈતે કરી લેવાનું, તમારે સામાન બામાન પેક. હો તાર કઈ કપડા લેવા છે, તું ત્યાં શું પહેરીશ, ત્યાં તું હાડીઓ થોડી પહેરીશ, તાર કઈ લેવું છે. તારી પાસે છે જ મારું ક્રેડિટ કાર્ડ, લઈ લે એમાંથી જે લેવું હોય. તો મારે બધું શીખવાડવાનું કેવાય કે તારે તારે મન ફાવે એટલા પૈસા વાપરજે. મન ફાવે એમ ન વાપરવાનું, જરૂર હોય એટલા વાપરે. મન ફાવે એમ તો તમે તો હાથ છૂટો હોય ભૂકા બોલાવી નાખો બાપા. હા ઈ તોય પાવલી હિસાબ માંગો છો બધે. તું જાન બાપા, તાર જાવું હોય તો ઠેલા પેલા ભર લઈ જાય. ના નાયરે લેતી જઈશ ને. ના તો ન જવાનું. ના આ તને શું નડવાનું. ગર્લ્સ ટ્રીપ અમારે લોકો આમથી તમારી એવાય છે, બા છે, બધું છે, એને સાચવે એમ છે. મારી પાસે આમથી ઓછી રહેશ તો ભલે ને ઘરે રહેતી હોય. હા હારું લ્યો. ફોન આવ્યો એ પણ ફોન દે. હેલો હા ઓલ એ સરદારજી નું પૂતળું રહ્યું ને. હેલો મારા યુટ્યુબના મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો સારાંશ માત્ર એટલો જ હતો કે મેં મારી નજરે જોયેલા ઘણા કિસ્સા છે કે સ્ત્રી ઘણા જોયેલા છે,
ઘણો સમાજ આગળ વધી ગયો છે, પણ હજી પણ ઘણા ઘરમાં સ્ત્રી ઘરમાં જ રહી છે અને ઘરના જ કામ કર્યા કરે છે. એ સ્ત્રી ઘરની બહાર નથી નીકળી શકતી, તેના મનથી ક્યાંય નથી હરવા ફરવા જઈ શકતી, કાંઈ નથી કરી શકતી. તો એના માટે છે કે એ સ્ત્રીમાં પણ જીવ છે. પ્લીઝ આ એક એને જન્મ મળ્યો છે, એને તમે ખોટી એ રીતે રોકટોક ના કરો. તમને જો પ્રોટેક્શનનું હોય તો તમે ખુદ સાથે જાઓ અને વરસમાં એકવાર સ્ત્રીને બહાર લઈ જાઓ, અથવા તો એને જ્યાં જવું હોય ત્યાં એની રીતે જવા દ્યો, જો એ કેપેબલ હોય તો. પ્લીઝ.